નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજે 1 મે 2024 એટલે કે મે મહિનાની શરૂઆત। તો આજના દિવસે મિત્રો સરકારના કેટલાક નિયમો જે છે તે બદલાવા જઈ રહ્યા છીએ। જાણીએ કે મિત્રો ગેસ સિલિન્ડરથી લઈ અને એફડી સુધી તેમજ વિવિધ જે વ્યાજ દરો છે તેને લઈ અને 1 મે 2024થી મિત્રો આજથી કયા કયા બદલાવો થવા જઈ રહ્યા છે અને આની અસર મિત્રો આમ જનતા અને તમારા ખિસ્સા પર કેટલી પડશે તે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગેસ સિલિન્ડરથી લઈ અને એફડી સુધી આજથી બદલાઈ ગયા આ નિયમો તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર। વાત કરીએ મિત્રો 1 મે 2024થી રૂપિયા સંબંધિત ઘણા નિયમો બદલાઈ ગયા છે। તેમાં મોટાભાગે બેંકોના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સંબંધિત ચાર્જ બદલાઈ જશે। એલપીજીના કિંમતમાં પણ ફેરફાર થયો છે। આ મહિનામાં જ આધાર સાથે પાન લિંક કરવા માટેની નવી ડેડલાઇન પણ આવી ગઈ છે મિત્રો। એલપીજીની કિંમતમાં ફેરફાર, દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવે છે। તેમાં કોમર્શિયલ અને ઘરેલું સિલિન્ડર સામેલ થાય છે મિત્રો। આમ બે પ્રકારના સિલિન્ડરોનો ભાવ દર મહિને જે છે તે પહેલી તારીખે રિવિઝન કરવામાં આવે છે। એલપીજીની સાથે સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ ફેરફાર દર મહિનાની પહેલી તારીખે મિત્રો જે છે તે કરવામાં આવે છે। હવે પહેલી મેથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹19નો જે છે તે મિત્રો ઘટાડો કરવામાં આવે છે અને આજથી મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹19 સસ્તો થઈ ગયો છે। એચડીએફસી બેંકની સ્પેશિયલ એફડી, તો આ સિવાય એચડીએફસીની સ્પેશિયલ એફડી સ્કીમમાં રોકાણ માટે 10 મે 2024 સુધીની ડેડલાઇન આપવામાં આવી હતી। આ સ્કીમ દેશના સિનિયર સિટીઝન માટે 2020માં શરૂ કરવામાં આવી હતી। આ સ્કીમ હેઠળ સિનિયર સિટીઝનને સ્પેશિયલ એફડી પર 7.75%ના દરથી વ્યાજ મળી રહ્યું છે મિત્રો। આધાર પાન લિંક કરવાની જે છે તારીખ, તો મિત્રો 1 મેથી નવી વ્યવસ્થા લાગુ થઈ રહી છે। દરમિયાન જે લોકોએ અત્યાર સુધી આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તેમને વધુ એક તક મળશે। ઇન્કમ ટેક્સ વિભાગે 31 મે 2024 સુધીની ડેડલાઇન આપી છે। ત્યાં સુધી તમે તમારા આધાર કાર્ડને તમારા પાન કાર્ડ સાથે લિંક કરાવી શકો છો। સેવિંગ એકાઉન્ટમાં ચાર્જમાં ફેરફાર, તો આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સેવિંગ એકાઉન્ટના ચાર્જમાં ફેરફાર કર્યા છે। આ બેંક 1 મેથી ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેકબુક, ડેબિટ કાર્ડ, લીવ્સ, IMPS જેવી લેવડ દેવડ માટે અલગ અલગ ચાર્જ કરશે। બેંક ક્રેડિટ કાર્ડ ધારકોથી વીજળી બિલ, ગેસ બિલ જેવા બિલોના ચૂકવણી માટે વધુ ચાર્જ લેશે। આઈડીએફસી ફર્સ્ટ બેંકનો નવો નિયમ, આઈડીએફસી ફર્સ્ટ બેંકે એક નવો નિયમ લાગુ કર્યો છે જેના હેઠળ યુટિલિટી બિલ પેમેન્ટ જો 20,000થી વધુ હોય તો તે જીએસટી સાથે 1%ની રકમ વધારાની ચૂકવણી કરવી પડશે। એલઆઈસી ક્લાસિક ક્રેડિટ કાર્ડ, એલઆઈસી સિલેક્ટ ક્રેડિટ કાર્ડ અને ફર્સ્ટ પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડના આ ચાર્જથી બહાર રાખવામાં આવ્યા છે મિત્રો। આમ આજના દિવસથી મિત્રો અલગ અલગ જે ચાર્જિસ છે તે મિત્રો ઘટાડો કરવામાં આવે છે અને સરકાર દ્વારા મિત્રો આ નિયમો જે છે તે ગેસ સિલિન્ડરથી લઈને એફડી સુધી આજના દિવસે બદલવામાં આવ્યા છે, જેની અસર તમામ જે આમ જનતા છે, જે મિડલ ક્લાસ છે તેના પર પડવાની છે। જય મિત્રો, જય હિન્દ, અસ્તુ।